પ્રેશર લીધું છે એટલે P ઇન્ટુ ડીવી. હવે મારી જોડે ઇક્વેશન છે, આ વોલ્યુમની વાત કરી એટલે વોલ્યુમનું મારી જોડે ઇક્વેશન શું છે, તો એ છે બલ્ક મોડ્યુલસનું ઇક્વેશન છે. બલ્ક મોડ્યુલસ બરાબર P ઇન્ટુ कैपिटल V डिवाइड बाय स्मॉल v. P यानी कि प्रेशर, वन टाइप ऑफ दैट इज कॉल्ड फोर्स अपॉन एरिया, एंड V ओरिजिनल वॉल्यूम अपॉन चेंज इन वॉल्यूम. ओके, चेंज इन वॉल्यूम यानी कि स्मॉल v. सो दैट कॉल P इज इक्वल टू KV बाय V. એના ઉપરથી P ની વેલ્યુ જે છે એ પેલા વર્કવાળા ઇક્વેશનમાં મૂકી અને હું કેલ્ક્યુલેટ કરીશ. સો KV જે છે એ બહાર આવી જશે અને ઇન્ટિગ્રેશન ઓફ 0 ટુ V ઇન્ટુ V dV. આ એક પ્રકારનું ઇન્ટિગ્રેશન છે, ઇન્ટિગ્રેશન ઓફ x dx. તો એને આપણે કહીએ છીએ x²/2. તો એ આપેલું છે. તો W ઇઝ ઇક્વલ ટુ KV ઇન્ટુ 1/2 V²/2. ત્યાં x dx લઈએ તો x²/2 છે, અહીંયા તો ઇન્ટિગ્રેશન V dV છે તો V²/2 એટલા માટે 2 આવ્યું છે. તો W ઇઝ ઇક્વલ ટુ 1/2 P ઇન્ટુ V. P યાની કે પ્રેશર, સો પ્રેશરને તમે શું કહેશો, સ્ટ્રેસ, તો સ્ટ્રેસ, અને V યાની કે ચેન્જ ઇન વોલ્યુમ. તો આપણી જોડે ઇક્વેશન જે છેલ્લે મળે છે એ W ઇઝ ઇક્વલ ટુ 1/2 સ્ટ્રેસ મલ્ટીપ્લાય ચેન્જ ઇન વોલ્યુમ. હવે વર્ક ડન પર યુનિટ વોલ્યુમ ઇઝ ગિવન બાય, મારે વર્ક ડન પર યુનિટ વોલ્યુમ કરવું છે એટલે વર્ક ડિવાઈડ બાય વોલ્યુમ. તો હું 1/2 સ્ટ્રેસ મલ્ટીપ્લાય ચેન્જ ઇન વોલ્યુમ છે એને ડિવાઈડ બાય હું 2 વોલ્યુમ કરીશ, યાની કે P ઇન્ટુ સ્મોલ v ડિવાઈડ બાય હું કેપિટલ V કરીશ. એટલે મારો જે આન્સર જે છે એ વર્ક ડન પર યુનિટ વોલ્યુમ ઇન એલોગેશન સ્ટ્રેન યા વોલ્યુમેટ્રિક સ્ટ્રેન એ મને મળશે. 1/2 P ઇન્ટુ V अपॉन कैपिटल V. सो दैट इज कॉल्ड P यानी कि प्रेशर यानी कि स्ट्रेस मल्टीप्लाई स्ट्रेन. सो दैट इज कॉल्ड W इज इक्वल टू 1/2 स्ट्रेस मल्टीप्लाई स्ट्रेन. आ तो फक्त वॉल्यूमनी વાત કરી. વર્ક ડન પર યુનિટ વોલ્યુમ ઇન સ્ટ્રેન, વર્ક ડન પર યુનિટ એલોગેશન સ્ટ્રેન યાની કે ચેન્જ ઇન લેન્થ. તમારે યંગ મોડ્યુલસનું પણ આ રીતના કેલ્ક્યુલેશન કરી શકાય, અને વર્ક ડન પર એલોગેશન સ્ટ્રેન જેવી રીતના વાત કરી એવી રીતના શેરિંગ સ્ટ્રેન યાની કે મોડ્યુલસ ઓફ રિજિડિટીની પણ આના ઉપરથી તમે વર્ક કેલ્ક્યુલેટ કરી શકો. નાઉ આઈ એમ ગોઈંગ ટુ ધ ડિફોર્મેશન ઓફ ધ ક્યુબ બલ્ક મોડ્યુલસ. ડિફોર્મેશન ઓફ ધ ક્યુબ, હમણાં જ મેં તમને વાત કરી કે એક ક્યુબ છે, એ ક્યુબ એની 6 સરફેસ છે. આપણે વાત કરીએ તો 6 સરફેસમાં આપણે લઈએ કે એક આગળ અને પાછળ એ પહેલી અને બીજી સરફેસ છે, સાઈડ એટલે કે આ બાજુ અને આ બાજુ ત્રીજી અને ચોથી સરફેસ છે, અને ઉપર અને નીચે એમ કરીને 6 સરફેસ છે. તો એ 6 સરફેસ ઉપર હું કોઈ બહારથી એક્સટર્નલ ફોર્સ લગાડું છું, યાની કે અત્યારે હું ક્યુબની વાત કરું છું, ડિફોર્મેશન ઓફ ધ ક્યુબ બલ્ક મોડ્યુલસ. તો બલ્ક મોડ્યુલસનું તો ઇક્વેશન તમને ખબર છે કે ભાઈ નોર્મલ સ્ટ્રેસ ડિવાઈડ બાય વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. એટલે આ ક્યુબની અંદર વોલ્યુમમાં ચેન્જ થશે પણ તેના આકારમાં ચેન્જ નહીં થાય. તો એના માટેની 6 સરફેસ જે છે, લેટ અસ કન્સિડર એ યુનિટ ક્યુબ ABCDEFGH. એના ઉપર જે ફોર્સ લાગે છે એને આપણે નામ આપી દઈએ, એક્સ ડિરેક્શન હશે તો TX, TY એન્ડ TZ. આ ફોર્સની મેં તમને કીધું કે 6 સરફેસ છે, 1, 2, 3, 4, 5 અને 6 સરફેસ. એના ઉપર 2 પ્રકારના ફોર્સ લાગે છે, એક તો પેરેલલ ફોર્સ અને બીજો પરપેન્ડિક્યુલર ફોર્સ. જે પેરેલલ ફોર્સ છે એને આપણે એલોગેશન કહીશું, અને પરપેન્ડિક્યુલર હશે એને કન્સ્ટ્રક્શન કહીશું, જેનું બીજું નામ છે આલ્ફા અને બીટા. જ્યારે પેરેલલ ફોર્સની વાત કરીશ ત્યારે હું આલ્ફાને પોઝિટિવમાં લઈશ અને બીટા જે છે બંને ડિરેક્શન એને નેગેટિવમાં લઈશ. યાની કે હું એક્સ ડિરેક્શનની વાત કરીશ, યાની એ વખતે હું વાય અને ઝેડ ડિરેક્શનની હું વાત નહીં કરું. એ વખતે એ બંને ઇક્વેશન હું માઇનસ નિશાનીમાં મૂકીશ, યાની કે એનું એક ઇક્વેશન છે AB is equal to 1 plus TX alpha minus TY beta minus TZ beta. Similarly, BE is equal to 1 plus TY alpha minus TX beta minus TZ beta. એવી રીતના BD ની પણ તમે એવું કરી શકો, 1 plus TZ alpha minus TX beta minus TY beta. ધ વોલ્યુમ ઓફ ધ ક્યુબ, મારે તો વોલ્યુમ જોઈએ છે કારણ કે બલ્ક મોડ્યુલસની વાત કરી તો એની અંદર વોલ્યુમ આવવું જોઈએ. તો વોલ્યુમ આપણે શું મળશે, AB, BE અને DD. તો એ વોલ્યુમના ઇક્વેશનની અંદર આ એબીની વેલ્યુ, બીની વેલ્યુ અને બીડીની વેલ્યુ હું મૂકી દઈશ, અને એનો નિગ્લેક્ટિંગ સ્ક્વેર અને નાની વેલ્યુ જે છે એ બધી નીકાળી દી, અને જે ફાઇનલ ઇક્વેશન છે V ડેશ એ વખતે મળશે 1 પ્લસ આલ્ફા માઇનસ 2 બીટા ઇન્ટુ TX પ્લસ TY પ્લસ TZ મળશે. નાવ આપણે
ક્યુબ જે છે એના પર ફોર્સ તો સરખો જ લગાવીએ છીએ યાની કે આ બાજુથી લેફ્ટ રાઈટ ઉપર નીચે આજુબાજુ દરેક સિમિલર ફોર્સ લગાવીએ છીએ તો એને આપણે ડિરેક્શન કહી દઈએ ભાઈ એ ફોર્સનું આપણે નામ આપ્યું TX TY અને TZ એ ત્રણેય ફોર્સ કેવા હશે સરખા હશે તો હું એવું કહી શકીશ TX ઇઝ ઇક્વલ ટુ TY ઇઝ ઇક્વલ ટુ TZ તો એ ત્રણેય ફોર્સ સરખા છે યાની TXની જગ્યાએ TY લખીશ અથવા TYની જગ્યાએ TZ લખીશ એટલે TX તો મારી જોડે કેટલા થશે 3TX તો એને અહીંયા આપેલું છે TX પ્લસ TY પ્લસ TZ સો દેટ ઇઝ કોલ્ડ 3T સો V dash is equal to 1 plus alpha minus 2 beta into 3T but I am calculating the original volume of the cube so you know this the volumetric strain यानी कि change in volume per original volume change in volume મારી જોડે છે કે આ ટેન્શન જે છે જે ફોર્સ ટી લીધો છે એ વન ટાઈપ ઓફ ટેન્શન એ શું છે ફોર્સ જ છે એને આપણે પ્રેશર પણ કહી શકાય એટલે ટીની જગ્યાએ હું પી લખી શકું એટલે જે વિડેસવાળું ઇક્વેશન છે એની અંદર આલ્ફા માઇનસ 2 બીટા ઇન્ટુ 3Tની જગ્યાએ હું 3P લખી શકીશ એટલે કે 3P ઇન્ટુ આલ્ફા માઇનસ 2 બીટા ડિવાઈડ બાય 1 ઓરિજિનલ વોલ્યુમ ઓફ ધ ક્યુબ ઇઝ યુનિટી આપણે ઓરિજિનલ જે વોલ્યુમ છે એને આપણે લઈ લઈએ કે ભાઈ એ 1 છે તો 3P ઇન્ટુ આલ્ફા માઇનસ 2 બીટા તો આપણી જોડે ઇક્વેશન છે બલ્ક મોડ્યુલસનું સ્ટ્રેસ અપોન વોલ્યુમેટ્રિક સ્ટ્રેન યાની કે કેપિટલ P ડિવાઈડ બાય 3P ઇન્ટુ આલ્ફા માઇનસ 2 બીટા સો દેટ ઇઝ કોલ્ડ 1 PP cancel 1 upon 3 into alpha minus 2 beta. So this is called the deformation of the cube bulk modulus. Everybody know this, the compressibility, it is a reciprocal of the bulk modulus. So that 1 by K is equal to 1 upon 3 into alpha minus 2 beta. So this is the best example of the bulk modulus. Similarly, also the modulus of rigidity. So you have find out the eta is equal to 1 upon alpha minus 2 beta. Similarly, alpha and beta, so there everybody knows this. Here it is a elongation strain, yeah you can say the parallel strain and beta is equal to perpendicular strain. यानी कि मैंने बल्क मॉड्यूलस અને યંગ મોડ્યુલસનો ઇક્વેશન આલ્ફા અને બીટાના ફોર્મમાં મને મળી ગયા હવે હું યંગ મોડ્યુલસનું પણ ઇક્વેશન એવી રીતના આલ્ફા કે બીટાના ફોર્મમાં મેળવવાનો ટ્રાય કરું છું તો યંગ મોડ્યુલસ બરાબર મારી જોડે છે કે લિનિયર સ્ટ્રેસ અપોન લિનિયર સ્ટ્રેન તો આપણે લઈ લઈએ કે ભાઈ કન્સિડર એ એક વાર આપણે કહીએ કે એનું એક્સટેન્શન જે સ્ટ્રેસ જે છે એ યુનિટી છે એટલે કે એક છે અને એનું સ્ટ્રેન જે છે એ આલ્ફા છે આપણે આલ્ફા ડિવાઈડ બાય 1 સો યુ કેન સે ધ આલ્ફા તો યંગ મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેસ અપોન સ્ટ્રેન સ્ટ્રેસ ઇટ ઇઝ કોલ્ડ યુનિટી સો દેટ ઇઝ યુ પુટ 1 ડિવાઈડ બાય સ્ટ્રેન એટલે આલ્ફા એટલે વાય બરાબર 1 અપોન આલ્ફા એટલે આપણી જોડે ત્રણ ઇક્વેશન આલ્ફા અને બીટાના ફોર્મમાં મળ્યા એક તો મોડ્યુલસ ઓફ રિજિડિટીનું બીજું બલ્ક મોડ્યુલસનું અને ત્રીજું યંગ મોડ્યુલસનું રિલેશન કનેક્ટિંગ ધ 3 ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ આ જે ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ જે છે આલ્ફા બીટા અને યંગ મોડ્યુલસના તો એના ઉપરથી આપણે એનું રિલેશન કરીએ કે એક એવું ઇક્વેશન કે એ ઇક્વેશનની અંદર યંગ મોડ્યુલસ આવી જાય એ ઇક્વેશનની અંદર બલ્ક મોડ્યુલસ આવી જાય એ ઇક્વેશનની અંદર મોડ્યુલસ ઓફ રિજિડિટી આવી જાય તો આપણે જાણીએ છીએ કે બલ્ક મોડ્યુલસનું ઇક્વેશન આપણે હમણાં ડિરાઈવ કર્યું ડિફોર્મેશન ઓફ ધ ક્યુબ K ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 3 ઇન્ટુ આલ્ફા માઇનસ 2 બીટા સિમિલરલી એવું જ ઈટા બરાબર 1 અપોન 2 ઇન્ટુ આલ્ફા પ્લસ બીટા એ બંનેને ઇક્વેશન ફોર્મમાં લખ્યા છે અને એના ઉપરથી આપણે આલ્ફા માઇનસ 2 બીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 3 કે એવી રીતના આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2 ઈટા એમાં સ્ટોપ ટ્રેકિંગ 1 એન્ડ 2 કરીએ એટલે કે એની અંદરથી આપણને વેલ્યુ મળશે 3 બીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2 ઈટા માઇનસ 1 અપોન 3 કે અને એના ઉપરથી 3 બીટા ઇઝ ઇક્વલ ટુ 3 કે માઇનસ 2 ઈટા ડિવાઈડ બાય 6 ઈટા કે એના ઉપરથી બીટા કેલ્ક્યુલેટ કરીશું એટલે પહેલું આપણે બીટા કેલ્ક્યુલેટ કર્યું હવે જે ઉપર જે ઇક્વેશન જે છે આપણે 1 અને 2 એ 1 અને 2 ઇક્વેશનને આપણે મલ્ટીપ્લાઇંગ કરીએ બાય 2 કરી અને એડિંગ 1 એન્ડ 2 વી ગેટ એડિંગ કરી અને આપણે આલ્ફાનું ઇક્વેશન મેળવીએ તો આલ્ફાનું ઇક્વેશન કંઈક આવું મળે છે 3k પ્લસ ઈટા ડિવાઈડ બાય 9k ઇન્ટુ ઈટા આલ્ફા અને બીટાના ઇક્વેશન મળી ગયા પણ મારી જોડે હજુ યંગ મોડ્યુલસનું એક ઇક્વેશન છે યંગ મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન આલ્ફા ઇક્વેશન નંબર 4 છે એની અંદર તમે જુઓ કે કે અને ઈટા તો મળી ગયા છે કે એટલે બલ્ક મોડ્યુલસ અને મોડ્યુલસ ઓફ રિજિડિટી તો છે તમારી જોડે પણ યંગ મોડ્યુલસ નથી તો યંગ મોડ્યુલસનું મારી જોડે ઇક્વેશન છે y ઇઝ ઇક્વલ ટુ 1 અપોન આલ્ફા તો 1 અપોન આલ્ફા જે છે આલ્ફાની જગ્યાએ હું 1 અપોન y કરી દઉં તો મને કંઈક આ રીતનું ઇક્વેશન મળશે 1 અપોન y ઇઝ ઇક્વલ ટુ 3k પ્લસ ઈટા ડિવાઈડ બાય 9k ઇન્ટુ ઈટા
એટલે 9/y is equal to 3 upon eta plus 1 upon k. So this is the equation of the relation connecting three elastic constant. So basically it is a three elastic constant, so that the elasticity one of the part. So in this part we discuss about the three case: change in length, change in volume, change in shape. Discuss with strain. So there are three type of strain. In strain means the linear strain, volumetric strain and shear strain. And another most important factor is stress. Stress પણ આપણે જોયા, stress यानी कि normal stress, tensile stress. And another one, the most important, three type of elasticity: Young modulus, bulk modulus and modulus of rigidity by y, k and eta, and relation between the three elastic constants. Basically the elasticity, it is used only for the elastic material, but some case the material have first portion, it is called elasticity. Now you have applied more force, at that time it is break up, so that is called, it is called plasticity. So at that time there are three material: ductile material, brittleness material. The most important thing is, so at that time we are using the stress strain diagram. Stress strain diagram, it is totally depends on the Hooke's law. So stress is increase when the strain is increased. So there are the end of the elasticity one. Thank you. Now any question? Thank you.